गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 12th बायोलॉजी अंदर आज तमारो एक चैप्टर 15 जैव विविधता और संरक्षण ये आपणे शुरू कर रहा है। ओके, तो जरा ध्यान थी पढ़ो। आपको प्रकरण है जैव विविधता અને સંરક્ષણ। जैव विविधता એટલે સજીવોમાં જોવા મળતી વિવિધતા। એ શબ્દને પહેલા સમજી લઈએ કે જૈવ વિવિધતા એટલે શું। કોઈપણ ક્ષેત્રની અંદર, કોઈપણ પર્યાવરણની અંદર, કોઈપણ નિવસન તંત્રની અંદર તમે જાઓ, તમે નજર નાખો, તમે આસપાસ જુઓ, ઇવન તમે તમારા વિસ્તારમાં જ્યાં રહો છો અથવા તો ત્યાં ઊભા છો અથવા ક્યાંક જાઓ છો। ધારો કે તમે કોઈ જંગલમાં ફરવા ગયા, કોઈ સમુદ્ર કિનારે ઊભા છો, કોઈ ખેતરમાં ઊભા છો, રણ પ્રદેશમાં ફરવા ગયા છો, કોઈ પણ નિવસન તંત્રમાં કે કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ વિસ્તારમાં તમે ઊભા રહીને નિરીક્ષણ કરશો તો તમને ઘણા બધા સજીવો ત્યાં જોવા મળશે। કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ એક વિસ્તાર હોય, પછી એ નાનો વિસ્તાર હોય કે મોટું નિવસન તંત્ર હોય કે આખું પર્યાવરણ કે સમગ્ર જીવાવરણ, તો કોઈ પણ ચોક્કસ વિસ્તારમાં કોઈ એક જ જાતિના કે એક જ પ્રકારના સજીવો માત્ર જોવા નથી મળતા। ઘણી બધી જાતના, જુદી જુદી જાતિના અસંખ્ય પ્રકારના સજીવો ત્યાં અસ્તિત્વ ધરાવતા હોય છે। આમ પર્યાવરણની અંદર કે નિવસન તંત્રની અંદર અનેક જાતના વિવિધતા ધરાવતા રંગમાં, રૂપમાં, કદમાં, જાતિમાં, આકારમાં, ખોરાકની દ્રષ્ટિએ, રહેઠાણની દ્રષ્ટિએ કે એની ક્રિયાઓની દ્રષ્ટિએ આમ વિવિધ પ્રકારના અનેક જાતના સજીવો આ દુનિયામાં, આ પૃથ્વી ઉપર, આ પરિસ્થિતિમાં, નિવસન તંત્રમાં જોવા મળે છે। આ વિવિધતા ભરેલા સજીવોની જે દુનિયા છે, વિવિધ પ્રકારના સજીવો જે વસે છે, પછી તમે કોઈ ચોક્કસ વિસ્તારને ધ્યાનમાં રાખીને વાત કરતા હોય કે એથી મોટા કોઈ નિવસન તંત્રને ધ્યાનમાં રાખીને વાત કરતા હોય કે પરિસ્થિતિકીય વિદ્યાને, આખા સમગ્ર પૃથ્વીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમે નિરીક્ષણ કરતા હો, ગમે તે માત્ર એક જ જાતના નહીં પણ અનેક જાતના સજીવો જ્યાં વસવાટ કરે છે, અનેક વિવિધતાથી ભરેલી સજીવની સૃષ્ટિ જ્યાં જોવા મળે છે એને કહેવાય જૈવ વિવિધતા। એટલે સજીવોમાં જોવા મળતી વિવિધતા, સજીવોની જાતિમાં જોવા મળતી વિવિધતાને આપણે જૈવ વિવિધતા ટૂંકમાં કહીએ। ઓકે, સજીવોમાં જોવા મળતી વિવિધતા। કોઈ પણ વિસ્તાર હોય, માત્ર વિસ્તાર લખું છું બેટા, એ વિસ્તાર તમે નાના અર્થમાં સમજવો હોય તો પણ વાંધો નહીં, તમે વિસ્તાર મોટા નિવસન તંત્રના સંદર્ભમાં, ઇકોસિસ્ટમના સંદર્ભમાં સમજો તો બી વાંધો નહીં, કે તમારે આપણું ઇકોલોજી, પરિસ્થિતિકીય વિદ્યાના સંદર્ભમાં સમજવું હોય તો પણ વાંધો નહીં। જે ક્ષેત્ર તમે લો, જે વિસ્તાર તમે લો, એમાં વિવિધ જાતિના અનેક સજીવો વસવાટ કરીને રહેતા। આમ કોઈ પણ વિસ્તારમાં જે વિવિધ પ્રકારના જાતિઓ જે જોવા મળે છે, વિવિધતા ધરાવતા, એને કહેવાય જૈવ વિવિધતા। કે પૃથ્વી ઉપર આવી અસંખ્ય જાતિના સજીવો છે। ઓકે, કોઈ પણ વિસ્તારમાં જોવા મળતા વિવિધ જાતિના સજીવોને જૈવ વિવિધતા કહે। પડી ગઈ ખબર? જૈવ વિવિધતા એટલે સજીવોમાં જોવા મળતી વિવિધતા।
સજીવોમાં જોવા મળતું જુદા. ક્યાં જીવ વિવિધતા વધારે જોવા મળે છે, ક્યાં જીવ વિવિધતા ઓછી જોવા મળે છે, જે વિવિધતાનો શબ્દ આપનાર પણ હતો, એનો અર્થ સમજનાર પણ હતો, વગેરે વગેરે બાબતો આખી આપણે. સૌ પ્રથમ જીવ વિવિધતા શબ્દનો સમજનાર અથવા એનો પ્રયોગ કરનાર ડબલ્યુજી રોન્જન હતો. 1968ની અંદર ડબલ્યુજી રોન્જને જીવ વિવિધતાની આખી શું કરી છે, વાત કરી છે. સૌ પ્રથમ જીવ વિવિધતા શબ્દ નો ઉપયોગ કર્યો પણ જે વિવિધતા સજીવોની વિવિધતા ભરેલી સજીવોની દુનિયા. ઓકે, તો જે વિવિધતા શબ્દ સૌ પ્રથમ ઉપયોગ કરનાર ડબલ્યુજી રોન્જન 1968. ત્યાર પછી છેક 1992માં એક અર્થ સમિતિ, બરાબર છે, ભરાણી 1992માં અર્થ સમિતિની રચના થઈ. આ જે વિવિધતા શબ્દ છે શબ્દનો અર્થ એટલે કે એની પરિભાષા સમજાવવામાં આવી. ઓગણીસો 1968માં ડબલ્યુજી રોન્જને જે વિવિધતા શબ્દનો અર્થ આપ્યો. એ પછી 1992માં અર્થ સમિટની અંદર વૈજ્ઞાનિકોએ જે વિવિધતાની પરિભાષા, એનો મતલબ, એનો અર્થ, એનો સવિસ્તાર આખી વાત કરી કે જૈવ વિવિધતા એટલે શું, એનું સંરક્ષણ એટલે શું, એ કેટલી માનવ જાતને ઉપયોગી છે, વિસ્તારની દ્રષ્ટિએ જૈવ વિવિધતા કોને કહેવાય, વગેરે 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 આખી શું કરી છે, જે વિવિધતાની આખી એ લોકોએ ચર્ચા કરી છે. ઓકે, તો આમ જે વિવિધતા એ ત્યારબાદ આની અંદર જે વિવિધતાની અંદર એક વૈજ્ઞાનિક એડવર્ડ ઓ વિલ્સન બહુ જ ફાળો છે, માટે એને વર્ગીકરણ, જૈવ વર્ગીકરણના, જૈવ વિવિધતાના આધાર પણ કહેવામાં. જે વિવિધતાના ફાળો એડવર્ડ ઓ વિલ્સન, એમને જૈવ વિવિધતા માટે ખૂબ જ ફાળો આપેલો હતો, એટલે એમને જૈવ વિવિધતાના પિતા કહેવામાં. હવે વાત કરીએ, જૈવ વિવિધતા પૃથ્વી ઉપર ઘણી બધી છે. અનેક જાતના કીટકો, અનેક જાતના સસ્તન પ્રાણીઓ, પૃષ્ઠવંશી, અપૃષ્ઠ, અનેક જાતની વનસ્પતિઓ, અનેક જાતના પક્ષીઓ, સમુદ્રી જળચર પ્રાણીઓ વગેરે વગેરે. પ્રકૃતિવિદો અને વૈજ્ઞાનિકો એવું સંશોધન કરી ચૂક્યા છે કે હાલના સંજોગોની અંદર આ પૃથ્વી પર 1.7 થી 1.8 મિલિયન જાતિના સજીવો વસે. જાતિ કીધી છે, સંખ્યા નથી કીધી. વિચાર કરો કેટલી બધી. આ તો એમને શોધ્યું છે. હાલમાં પૃથ્વી ઉપર 1.7 થી લઈ અને 1.8 વિવિધ જાતિના સજીવો અસ્તિત્વ ધરાવે છે. ઓકે, પ્રકૃતિવિદો અનુસાર જોવા જઈએ તો પ્રકૃતિવિદો અનુસાર કેટલું છે, 1.7 થી લઈ 1.8 મિલિયન
જેટલી જાતિના સજીવો અસ્તિત્વ ધરાવે છે. આ તો જે અસ્તિત્વ ધરાવે છે એની વાત છે. આ ઉપરાંત બીજા ઘણા બધા એવા છે જે હજુ શોધાવાના બાકી છે. એ માને છે કે આ ઉપરાંત પણ ઘણા બધા સજીવોની જાતિ હજુ છે, પણ હજુ શોધાવાની આશરે 5 મિલિયન જેટલી બીજી જાતિઓ હજુ કે શોધાવાની શું છે, બાકી છે. એવું આ લોકો પ્રકૃતિવિદો શું કરે છે, માને છે. ઓકે, તો જે વિવિધતા એટલે શું એનો શબ્દ આપનાર કોણ અને સમજાવનાર સમિત અને કોણ માર્ગદર્શક કેટલી જાતિઓ અસ્તિત્વમાં છે એની આપણે આથી શું કરીએ છીએ, વાત કરીએ છીએ. ઓકે, હવે આપણે વાત કરીએ કે આ જૈવ વિવિધતા કેટલા પ્રકારની છે. બરાબર છે. તો જૈવ વિવિધતાના પ્રકાર જોવા જોઈએ તો જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા 3 પ્રકારમાં એને વિભાજિત કરે છે. જૈવ વિવિધતાના પ્રકાર પૂછાય તો જૈવ વિવિધતાના કુલ 3 પ્રકાર છે. જનીનિક વિવિધતા, જાતિકીય વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. જનીનિક વિવિધતા કોને કહેવાય, જાતિ વિવિધતા એટલે શું અને પરિસ્થિતિ. આ પરિસ્થિતિકીયમાં પાછા 3 છે, આલ્ફા, બીટા અને ગામા. એ 3 અને પેલી 3, એ 3 ને સમજી લઈએ. અને કેમ જાતિ વિવિધતા આટલી બધી જોવા મળે છે, કઈ જગ્યાએ જાતિ વિવિધતા આટલી બધી જોવા મળે છે, એના કારણ શું, એ પણ આપણે આજે જોવાના છે, સમજવાના છે. ઓકે, સમજી લઈએ. તો જૈવ વિવિધતાના મુખ્ય કેટલા પ્રકાર છે, 3. એક જનીનિક જૈવ વિવિધતા, બીજું જાતિકીય જૈવ વિવિધતા. નંબર 3 પરિસ્થિતિકીય જૈવ. ત્રણેય જૈવ વિવિધતા આપણે જોઈ લઈએ. જનીનિક જૈવ વિવિધતા. જનીનિક રીતે જે વિવિધતા છે જનીનમાં, જનીનની અંદર વિવિધ જનીનિક વિવિધતા છે. તમને સમજાવું કે એક જ જાતિના સજીવોમાં પણ દરેક સજીવમાં જનીન અલગ અલગ પ્રકારના હોય છે. મનુષ્યની જાતિનું ઉદાહરણ લઈએ તો મનુષ્ય ઘણા બધા છે, પણ દરેક મનુષ્યમાં જનીન સરખા નથી. એના બંધારણના એમાં ક્રમમાં શું જોવા મળે છે, અલગતા, ફેરફાર જોવા મળે છે. એક જ જાતિના સજીવોમાં પણ જનીનમાં વિવિધતા જોવા મળે છે. આમ જનીનની રીતે જે વિવિધતા જોવા મળે છે, એક જાતિના સજીવો અને બીજી જાતિના સજીવોના જનીનમાં ડિફરન્સ હોય એ તો તમે સમજો છો કે માણસના ગધેડાના જનીનમાં ફેરફાર હોય, ચકલીને પોપટના જનીનમાં ફેરફાર હોય તો બે અલગ દેખાય, એનો રંગ ને એનું રૂપ ને એનું કદ વગેરે. પણ એક જ જાતિના સજીવોના તો દરેકના જનીન ડીએનએની ગોઠવણી એનો ક્રમ અલગ છે. તો એક જ જાતિના સજીવના જનીનમાં જે વિવિધતા જોવા મળે બધા એના જનીનમાં વિવિધતા છે. તો વિચાર કરો, જેટલા સજીવો એટલા જનીનની વિવિધતા. બેની કમ્પેરિઝન ક્યારે બે સજીવ 50 ચકલીનું ટોળું હોય, 50-50 જુદા હોય, બરાબર ને? દેખાવે ભલે આમ સરખું 50 કે 100 ભેંસો જતી હોય,
દરેક અલગ હોય છે, કોઈ શિંગડેથી, કોઈ નાકથી, કોઈ આંખથી, કોઈ મોઢાથી, કોઈ મૂછડાથી. તો જનીનિક રીતે જે ભિન્નતા જોવા મળે એને કહેવાય જનીનિક ભિન્નતા. જુદાપણું, that means ભિન્નતા. આંબો, આંબાના કેટલાય પ્રકાર છે. ચોખાની 2 અલગ જાતિઓ છે. જાતિ ચોખાની ખાવ છો ને, કેટલી બધી જાતના ચોખા હોય છે. આંબો, કેટલી બધી જાતના આંબા હોય છે. કેમ? જેની જાતિ એક છે. મનુષ્ય કેટલી બધી જાતના હોય છે. તો એક જ જાતિના સજીવોમાં જનીનિક રીતે ભિન્નતા જોવા મળે એને કહેવાય જનીનિક ભિન્નતા. બચ્ચો સમજ ગए કે અંડરસ્ટूड? आगे बढ़ते हैं. બીજી ભિન્નતા, બીજી વિવિધતા. જાતિ क्या? જનીનિક રીતે જોવા મળતી જાતિકીય રીતે જોવા મળતી. એક જાતિના સજીવો બીજી જાતિ કરતા અલગ જોવા મળે છે. કોઈ પણ એક વિસ્તાર લો, એ વિસ્તારની અંદર તમને અલગ અલગ જાતિના ઘણા બધા સજીવો જોવા મળે. બરાબર છે? એને કહેવાય જાતિ વિવિધતા. જાતિઓની કમ્પેરિઝનમાં, જાતિઓની દ્રષ્ટિએ, જાતિકીય રીતે, તો જાતિમાં જોવા મળતી અહીંયા લઉં છું. કોઈ પણ વિસ્તારમાં જોવા મળતા વિવિધ જાતિ સજીવ એને કહેવાય જાતિકીય વિવિધતા. તો જાતિમાં જોવા મળતી વિવિધતા. પડી ગઈ ખબર? ત્રીજી વિવિધતા આપણે જોવાની છે, એ પણ જોઈએ. પરિસ્થિતિકીય વિવિધતા. દેખાય છે? ઓકે બેટા. પરિસ્થિતિ, સમગ્ર પરિસ્થિતિ, પર્યાવરણ, સમગ્ર પૃથ્વીની જે પર્યાવરણીય પરિસ્થિતિ છે, આખી ઇકોસિસ્ટમ, ઇકોલોજી. તો સમગ્ર પૃથ્વી ઉપરની જે જીવાવરણ છે એમાં તમે નજર નાખો તો લાખો જાતિના, તો પરિસ્થિતિને અનુસાર, પરિસ્થિતિ અનુરૂપ, તો પરિસ્થિતિકીય દ્રષ્ટિએ, વિશાળ વિસ્તારમાં જે જાતિ વિવિધતા જોવા મળે છે. આ નાનું, એથી મોટું આ, એથી મોટું આ. પરિસ્થિતિકીય રીતે જોવા મળતી જાતિ વિવિધતા કહેવાય પરિસ્થિતિ. એક જ જાતિના સજીવમાં, એક જ જાતિમાં જનીનિક ભિન્નતા હોય. બધા એક શબ્દ બીજો આવે છે, જનીન કુલ તમારે આવતો હશે. બધા જ સજીવોના જનીનોનો સરવાળો જે કરવામાં આવે છે જનીન કુલ કહેવામાં. એક જ જાતિના બધા સજીવોના જનીનનો સરવાળો, તેથી જનીન કુલ એવો એક શબ્દ કઈ કહેશે? ક્યારેક પૂછાય જનીન કુલ. એક જ જાતના તો આમ જે વિવિધતા જનીનોમાં જોવા મળે છે, તેની જનીનની વિવિધતા સજીવોના જનીનમાં ફેરફાર હોય છે. કોઈ ચોક્કસ વિસ્તારમાં વિવિધતા ધરાવતી પાણીનું તલાવનું એક વિસ્તાર લો તો તલાવમાં દેડકા પણ હોય, માછલીઓ પણ હોય, કાચબા પણ હોય, થોડા સાપ પણ ફરતા હોય, બીજા સૂક્ષ્મજીવો પણ હોય, કીટકો પણ હોય, પછી જલજ વનસ્પતિઓ પણ હોય, વગેરે વગેરે ઘણું બધું છે. વનસ્પતિ પણ સજીવ છે. તો એક ચોક્કસ વિસ્તારને અનુરૂપ જે અલગ અલગ જાતિઓ જોવા મળે છે, જાતિઓ અલગ અલગ પ્રકારની, એટલે જાતિની દ્રષ્ટિએ જે વિવિધતા છે જાતિ વિવિધતા.
અને સમગ્ર પરિસ્થિતિની અંદર અનેક પ્રકારના ઇકોસિસ્ટમ નિવસન તંત્ર આવેલા છે. દરેક નિવસન તંત્રમાં અનેક જેટલી જાતિઓ આવેલી છે. તો સમગ્ર પર્યાવરણને અનુરૂપ જે વિવિધતા જોવા મળે છે સજીવોની અંદર એને કહેવાય પરિસ્થિતિ. એ મોટું સ્વરૂપ છે પરિસ્થિતિ. એ મોટું સ્વરૂપ હોવાથી આ પરિસ્થિતિ કે જે વિવિધતાના પાછળ બીજા 3 પેટા વિભાગ પાડ્યા છે. ઓકે, 3 બીજા પેટા વિભાગ પાડ્યા છે. તો અહીંયા હું જરા અને લઈ લઉં. આ બાજુ દેખાય છે હું જરા જોઉં. ઓકે, ત્રીજા પ્રકારનું છે એને હું અહીંયા એના 3 એક આલ્ફા વિવિધતા, નંબર 2 બીટા વિવિધતા, નંબર 3 ગામા વિવિધતા. આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગામા વિવિધતા. ઓકે, તો પહેલી જોઈએ આલ્ફા વિવિધતા. સમગ્ર પર્યાવરણ કોઈ પણ એક નિવસન તંત્ર, કોઈ પણ એક નિવસન તંત્રની અંદર કોઈ પણ નાનું છે, કોઈ પણ એક નિવસન તંત્રની અંદર જે જાતિ વિવિધતા જોવા મળે છે એને કહેવાય નિવસન તંત્ર. એક નિવસન તંત્ર. ઓકે, એક નિવસન તંત્ર એટલે ચોક્કસ વિસ્તાર, કોઈ પણ એક નિવસન તંત્રને અનુરૂપ જોવા મળતી જાતિ વિવિધતા. એક જ નિવસન તંત્રમાં તમે એક તળાવનું નિવસન તંત્ર લઈ લો અથવા કોઈ જંગલનું નિવસન તંત્ર લઈ લો તો એમાં અલગ અનેક જાતિના ઘણા બધા સજીવો નિવાસ. તો એ જંગલના નિવસન તંત્રનું જે માત્ર વાત થઈ ચોક્કસ વિસ્તાર કે ભાઈ તળાવનું નિવસન તંત્ર કે ખેતરનું નિવસન તંત્ર, એક ચોક્કસ જે નિવસન તંત્રની અંદર કેટલી જાતિના સજીવો, એનો જે અભ્યાસ, એની જે વિવિધતા એને કહેવાય જાતિ આલ્ફા જાતિ વિવિધતા. બીજું આવે છે બીટા. 2 નિવસન તંત્ર, એક નિવસન તંત્ર અને બીજું, એ બેની કમ્પેરિઝન કરો. એક નિવસન તંત્રમાં કેટલી જાતિ વિવિધતા છે અને અનુરૂપ બીજા નિવસન તંત્રમાં કેટલી, એ બેની સરખામણીએ જે જાતિ વિવિધતા છે, એક નિવસન તંત્ર અને બીજા નિવસન તંત્ર, ત્રીજું નિવસન, આમ એક અને બીજું અલગ અલગ નિવસન તંત્રમાં જે જાતિ વિવિધતા જોવા મળે છે. એક મોટો વિસ્તાર હોય એમાં એક નિવસન તંત્ર તળાવનું હોય, આ બાજુ ખેતરનું હોય તો એક નિવસન તંત્ર અને બીજા નિવસન વચ્ચે જોવા મળતી જાતિ વિવિધતા. એક નિવસન તંત્ર અને બીજા વિસ્તાર વચ્ચે અથવા જોવા મળતી જાતિ વિવિધતા. ત્રીજી છે આલ્ફા વિવિધતા, કે સમગ્ર જીવાવરણને ભેગું કરી દેવા, બધા જ નિવસન તંત્રને ભેગા કરી આખી પરિસ્થિતિકીય વિદ્યાને અનુરૂપ અલગ અલગ ભાગમાં જે જાતિ વિવિધતા જોવા મળે, પૃથ્વીના આ ભાગમાં આવી જાતિ વિવિધતા, પૃથ્વીના આ ભાગમાં જાતિ વિવિધતા, ખાસ કરીને ઉષ્ણકટિબંધમાં જાતિ વિવિધતા વધારે છે, સમશીતોષ્ણ અને ધ્રુવીય પ્રદેશોમાં જાતિ વિવિધતા ઓછી છે. એના કારણે આપણે રિઝલ્ટ જોઈએ છીએ પાછળ. ઓકે, આપણે ગુજરાતથી લઈને કન્યાકુમારી જો પશ્ચિમ ઘાટો પ્રદેશ છે, પશ્ચિમ હિમાલયન પ્રદેશ, પશ્ચિમ ઘાટ કેરળનો પ્રદેશ, ત્યાં જાતિ વિવિધતા સમૃદ્ધ છે. બંગાળનો પ્રદેશ થોડો જોવા જઈએ તો બરાબર છે. ઉપરની તરફ જતા બરાબર છે ત્યાં જાતિ વિવિધતા ઉપર અને નીચે ધ્રુવ પ્રદેશ તરફ ઓછી છે.
એના પણ રીઝન છે, એના પણ કારણો છે, શા માટે છે એ પણ જોવાનું છે, વગેરે વગેરે પાછળ આવે છે. પણ આપણે જોવા જઈએ છીએ આલ્ફા વિવિધતા, બીટા વિવિધતા અને ગેમા વિવિધતા. તો આ કોઈ ચોક્કસ એક નિવસન તંત્ર, આ નિવસન તંત્રની કમ્પેરિઝનમાં બે નિવસન, આ સમગ્ર પરિસ્થિતિકીય નિવસન તંત્ર, કે ટોટલ પરિસ્થિતિકીય તંત્રમાં ટોટલ જીવાવરણમાં રહેલા અલગ અલગ નિવસન તંત્રમાં જોવા મળતી અને ખૂબ જ મોટા ખંડ અનુરૂપ વ્યવસ્થિત ખંડો, મોટા મોટા ખંડોને અનુરૂપ મોટા મોટા જીવાવરણ, ખૂબ જ મોટા વિસ્તારમાં જોવા મળતી જાતિ વિવિધતા, એટલે કે સમગ્ર પરિસ્થિતિકીય અનુરૂપ, સમગ્ર પરિસ્થિતિકીય દ્રષ્ટિએ જોવા મળતી જાતિ વિવિધતા. બેટા તો આ રીતે જાતિ વિવિધતાના મુખ્ય 3 પ્રકાર છે, બરાબર છે. પણ થોડું ડિવિઝન કરી લઈએ, ધ્યાન રાખજો. મેં આગળ વાત કરી એમ જાતિ વિવિધતા તો શાંતિથી જાતિ વિવિધતા એટલે શું, કોને કહેવાય જાતિ વિવિધતા? આગળના પોર્શનમાં આપણે જોયું જાતિ વિવિધતા શબ્દ આપનારની વાત કરી રંજન, પછી એનો ફાધર જોયો એડવર્ડ, પછી સમિટની અંદર એની પરિભાષાની સમીક્ષા થઈ, નામ આપવામાં આવ્યું, બરાબર છે. તો જાતિ વિવિધતા 3 પ્રકારની છે મુખ્ય: જનીની, જાતિકીય, પરિસ્થિતિકીય. પરિસ્થિતિકીયના પાછા 3 ભાગ છે: આલ્ફા, બીટા, ગામા. બધું જાય છે. ઓકે, સરસ મજાને એક ધીમે ધીમે આગળ હવે વાત કરીએ કે જાતિ વિવિધતા માટે જવાબદાર કોણ છે. સમજી લો થોડું. નેક્સ્ટ ટાઈમ પછીના પીરિયડમાં બ્લેક ઉપર એ દોરી અને આખો ભાગ કયા ભાગમાં વધારે છે, કયા ભાગમાં ઓછી છે સમજે છે. પણ થોડી ઇમ્પ્લિમેન્ટ કે આટલી બધી જાતિ વિવિધતા ક્યાં વધારે ક્યાં ઓછી. તો જાતિ વિવિધતા માટે મુખ્ય રીઝન્સ કયા, કારણ કયા? તો 2: અતિશય વરસાદ અને ગરમી. પોષણ, વરસાદ અને ગરમીની જે પરિસ્થિતિ છે એ આ જાતિ વિવિધતા માટે જવાબદાર. જે વિસ્તારની અંદર વધારે વરસાદ અને વધારે ઉષ્મા, ગરમી જોવા મળે ત્યાં જાતિ વિવિધતા વધારે સમૃદ્ધ છે. જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું, ગરમીનું પ્રમાણ ઓછું, ત્યાં જાતિ વિવિધતા ઓછી છે. આપણે તમે પાઠમાં જુઓ છો તો જોશો કે જ્યાં ઉષ્ણકટિબંધ પ્રદેશ છે, બરાબર છે, વિષુવવૃત્ત પ્રદેશ, આખું વિષુવવૃત્તની લાઈન છે, જ્યારે પૃથ્વી ઉપરના વિષુવવૃત્ત પ્રદેશમાં જ્યાં ઉષ્ણકટિબંધના પ્રદેશો છે જે ઉપરને થોડા નીચા વિષુવવૃત્તની આસપાસ, બરાબર, કર્ક અને મકરમાં, બરાબર છે, 30 ડિગ્રી ઉપર 30 ડિગ્રી નીચેનો જે આખો પટ્ટો છે, તમે દોરી સમજાય છે, એટલા વિસ્તારમાં જ્યાં વર્ષાવન આવેલા છે. એમેઝોન પણ એમાં આવી ગયો. એમેઝોનમાં તો કેટલી બધી જાતિ વિવિધતા છે, લખીશું એટલે ગાળો થઈ જશે. તો આ જે આખી વિષુવવૃત્ત પ્રદેશો રહે, ઉષ્ણકટિબંધનો જે આખો પ્રદેશ છે, એ ઉષ્ણકટિબંધના પ્રદેશમાં જે વર્ષા અને ગરમીનું પ્રમાણ જ્યાં વધારે છે અન્ય પ્રદેશ કરતાં, ત્યાં જાતિ વિવિધતા વધારે છે. જેમ જેમ તમે વિષુવવૃત્ત ઉપર જાઓ, ધ્રુવ પ્રદેશો ઉપર બરફ હિમપ્રાપ્ત થતા હોય છે, ઋતુકીય ફેરફારો થતા હોય છે, ત્યાં જાતિ વિવિધતાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો પહેલાં પૃથ્વીની દ્રષ્ટિએ પૃથ્વીની અંદર કયા ભાગમાં જાતિ વિવિધતા વધારે છે હું થોડી પછી સમજાવવાનો છું. અને પછી ભારતના નકશામાં પણ આપણે સમજીશું કે ક્યાંથી લઈને ક્યાં સુધીની જાતિ વિવિધતા વધારે છે, કેટલા વિસ્તારમાં. દક્ષિણ તરફ જેમ જેમ નીચે આવો તેમ જાતિ વિવિધતાનું પ્રમાણ પર્વતીય વિસ્તારમાં, ખીણ પ્રદેશોની અંદર, બરાબર છે, ત્યાં જાતિ વિવિધતાનું પ્રમાણ વધારે છે. તો ટૂંકમાં ઉષ્ણકટિબંધ પ્રદેશમાં, વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધ પ્રદેશમાં જાતિ વિવિધતા ધ્રુવીય પ્રદેશ અને સમશીતોષ્ણ પ્રદેશ કરતાં વધારે છે. ઓકે, એ તમને સમજાવવાનું છે, પણ નેક્સ્ટ પીરિયડમાં આપણે સમજીશું અને આગળ વધીશું. બહુ સરસ મજાના પાઠ છે, રિઝન્સ પણ જોઈશું અને આખો જાતિ વિવિધતા
અને વિસ્તારનો જે આલેખ આવે છે હમ્બર્ટે આપેલો, એ હમ્બર્ટે આપેલો સરસ મજાનો મોસ્ટ આઈએમપી જે આલેખ છે પરીક્ષા મુજબ, એ પણ આપણે જોવાનું છે. એ બધી વાત આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. ત્યાં સુધી આપણે ગ્રેજ્યુએટ બેટા બાય.